કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. ઠંડુ પાણી દાંત માટે હાનિકારક છે। 2. રોજ 1 ગ્લાસ ગાજરનો રસ પીવો, તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। 3. રાત્રે વાળ બાંધીને સૂવાથી વાળ પર દબાણ આવે છે, જેના કારણે વાળના મૂળ નબળા પડી જાય છે અને વાળ ખરવા લાગે છે। 4. જો તમારે તમારું વજન વધારવું હોય તો રાત્રે દૂધમાં રોટલી પલાળી રાખો અને સવારે તેને ખાઓ, આ તમારું વજન વધારવામાં મદદ કરશે। 5. જો તમારા વાળ ખરતા હોય તો તમારા વાળ અને માથાની તારવામાં એલોવેરા જેલ લગાવો। 6. દરરોજ તજનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે। 7. રોજ નારંગીનો રસ પીવાથી ચહેરા પર ચમક આવે છે। 8. દાંત વડે નખ કડવાથી યાદશક્તિ નબળી પડે છે। 9. રાત્રે પુસ્તક વાંચતી વખતે સૂઈ જાઓ, તેનાથી તમારી આંખો થાકી જાય છે અને તમને ઝડપથી ઊંઘ આવે છે। 10. જો નબળાઈને કારણે તમારી આંખોમાં પાણી આવે છે, તો લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલો અને લીલા ઘાસની હરિયાળી જુઓ। 11. પાણી પીધા પછી તરત જ સૂવું ન જોઈએ, તે મગજને નબળું પાડે છે। 12. જેઓ દરરોજ બ્રેડ સાથે ટામેટાં ખાય છે, તેમના વાળ જલ્દી સફેદ નહીં થાય। 13. શુષ્ક ત્વચા ધરાવતી સ્ત્રીઓએ દરરોજ નાશપાતીનું સેવન કરવું જોઈએ। 14. પગના દુખાવામાં રાહત મેળવવા માટે ગરમ પાણીમાં થોડી ફટકડી નાખીને થોડા સમય માટે પગને પાણીમાં રાખો, તેનાથી પગના દુખાવામાં આરામ મળશે। 15. રાત્રે સૂતા પહેલા હાથ અને પગ પર નાળિયેરનું તેલ લગાવવાથી હાથપગ નરમ અને મુલાયમ બને છે। 16. ભોજન કર્યા પછી દરરોજ 1 એલચી ચાવો, તેનાથી તમને શ્વાસ લેવામાં તકલીફ નહીં થાય। 17. જો તમે તમારા પાચનને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો ઘઉંના લોટમાં બાજરી, કાળા ચણા અને જખમનો લોટ ભેળવીને ખાઓ। 18. જો ખાધા પછી ખોરાક ઝડપથી પચી ન જાય તો થોડો ગોળ ખાઓ, આ ખોરાકને ઝડપથી પચવામાં મદદ કરશે। 19. ટામેટાનો રસ ચહેરા પર લગાવવાથી ચહેરો સાફ થાય છે। 20. જે લોકો વારંવાર થૂંકે છે તેમના ચહેરા સુકાઈ જાય છે। 21. દરરોજ ભોજન સાથે લીંબુનું સેવન કરવાથી પાચનક્રિયામાં મદદ મળે છે। 22. કાચા લીલા મરચાનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે। 23. જો તમે તમારા ચહેરાના રંગને નિખાર અને ચમકદાર બનાવવા માંગો છો, તો 4 ચમચી દૂધ, ચણાનો લોટ, 2 ચમચી મધ, 1 ચમચી આ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી ચહેરા પર 10 થી 15 મિનિટ સુધી લગાવો અને તેને સાદા પાણીથી ધોઈ લો। 24. વધુ પડતી મહેનત ન કરો, તેનાથી તમારી કાર્યક્ષમતા વધતી નથી પણ તમને થાકી જાય છે અને જીવનમાં તમારી જાતને પણ સમય આપો। 25. સવારે 1 કે 2 ખજૂર ખાવાથી તમારો પાચન મજબૂત રહેશે। 26. જે સ્ત્રી ઘરનું કામ કરતી વખતે ચુસ્કીઓ લઈને પાણી પીતી રહે છે, તેને બ્લડ પ્રેશરની ફરિયાદ નહીં થાય। 27. જેઓ પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય તેમણે આમલીનું શરબત બનાવીને પીવું જોઈએ। 28. જેઓ ઉધરસથી પીડાય છે તેઓએ નારિયેળ ન ખાવું જોઈએ। 29. જો તમારા હોઠ વારંવાર ફાટતા હોય તો તમારા હોઠ પર કાચા ગાયનું દૂધ લગાવો। 30. જો તમારા પેટમાં ગેસ બને છે તો પાણીમાં ફુદીનો, કાળું મીઠું અને લીંબુ ભેળવીને પીવો। 31. બદામનું તેલ હાથપગ પર લગાવવાથી હાથપગ નરમ અને કોમળ બનશે। 32. જો તમારું ગળું સુકાઈ રહ્યું હોય તો દેશી ઘી સાથે ગરમ દૂધ પીઓ। 33. વધુ પડતો ખોરાક ખાવાનું ટાળો, વધુ પડતું ખાવાથી શરીરમાં સુસ્તી આવે છે। 34. અઠવાડિયામાં 1 કે 2 વાર દાડમનો રસ પીવાથી કાળા ડાઘ, ખીલ દૂર થાય છે અને ચહેરો ચમકદાર બને છે। 35. બટાકાને કાપીને ચહેરા પર ઘસવાથી ચહેરાની કરચલીઓ દૂર થઈ જાય છે। 36.
ફાસ્ટ ફૂડ ખાવાથી આયુષ્ય ઘટે છે. 37 રાત્રે ફાસ્ટ ફૂડ ખાવાનું સરળતાથી પચતું નથી જેના કારણે બીમારીઓ થવા લાગે છે. 38 જમ્યા પછી વરિયાળી અને દોરા સાથે ખાંડની કેન્ડી ખાવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ મળે છે અને આંખો માટે પણ ફાયદાકારક છે. 39 અખરોટ ઘૂંટણ માટે સારા છે. 40 જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે બીજવાળી વસ્તુઓ ન ખાવી જોઈએ. 41 આંગળી પર ઓલિવ ઓઇલ લગાવો અને આંખોને બહારથી મસાજ કરો. તેનાથી આંખોની નીચેના ડાર્ક સર્કલ ઓછા થઈ જશે. 42 દિવસ દરમિયાન ભાત ખાવા બરાબર છે પણ રાત્રે ખાવાથી નુકસાન થાય છે. 43 કપડા પરથી ડાઘ દૂર કરવા હોય તો લીંબુનો રસ કપડા પર લગાવો. 44 ગરમ અને મીઠી વસ્તુઓ ખાધા પછી ઠંડુ પાણી પીવાથી દાંત બગડે છે. 45 જો તમે થોડું કામ કર્યા પછી પણ થાક અનુભવો છો તો કિસમિસ ખાઓ. 46 દાંતની પીળાશ દૂર કરવા માટે લીંબુની છાલને ઊંધું કરીને દાંત પર ઘસો. 47 જો તમે તમારા આહારને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો જમ્યા પછી ગોળનો ટુકડો ખાઓ. 48 આંખોની રોશની સુધારવા માટે લાલ મરચાંનું સેવન કરો. 49 જો તમારા બાળકોને શરદીને કારણે શરદી અને ઉધરસ થાય છે તો તેમને સાચા દેશી ઘી અથવા 2-3 પતાસા સાથે ગરમ દૂધ પીવડાવો. 50 જે લોકોને પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તેઓએ વરિયાળીનું શરબત પીવું જોઈએ. તે ખાવાથી લોહી સાફ રહે છે, ભૂખ વધે છે અને પાચનને શક્તિ મળે છે. 51 સવારે ખાલી પેટ નવશેકું પાણી પીવાથી પેટ સાફ રહે છે. 52 ચણાના લોટમાં થોડો લીંબુનો રસ, મધ અને પાણી ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટ ચહેરા પર લગાવવાથી ચહેરો સુંદર દેખાય છે અને ત્વચામાં ચમક આવે છે. 53 શુગરને કંટ્રોલ કરવા માટે ઘઉંના ઘાસ, ગીલોય, કારેલા, કુંવારપાઠા, તુલસી, આમળા અને જામુનના પાન મિક્સ કરીને જ્યુસ બનાવીને પીવો અને લીમડાના પાન ખાલી પેટ ખાવાથી પણ શુગર દૂર થાય છે. 54 પેટના ગેસમાં રાહત મેળવવા માટે કાળું મીઠું, જીરું, કચુંબરની નાની અને નાની માયરોગ્લાન સમાન માત્રામાં મેળવીને પીસીને 2 થી 5 ગ્રામ નવશેકા પાણી સાથે ભોજન કર્યા પછી લેવું. 55 જો તમને કબજિયાતની સમસ્યા હોય તો વધુ પાણી પીઓ. ફળોમાં જામફળ અને પપૈયું ખાઓ અને 1 ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુ નીચોવીને પીવો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.